નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, હાલમાં નાના બાળકોના માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલની અંદર બાળકોને લગતા અનેક એવા નવા બનાવો સામે આવી રહ્યા છે, જેને લઈને બાળકોના વાલીઓએ તકેદારી રાખવાની જરૂર છે। મિત્રો, હાલમાં જ મધ્યપ્રદેશની અંદર એક 9 માસનું બાળક એલઈડી બલ્બ ગળી જતાં તેના માતા પિતા ચિંતામાં મુકાયા હતા અને તે બાળકની સારવાર માટે મધ્યપ્રદેશથી છેક અમદાવાદ દોડી આવ્યા હતા। અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળ સર્જરી કરી અને બાળકના ફેફસામાંથી બલ્બ બહાર કાઢ્યો હતો। મિત્રો, મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના રતલામનું 9 મહિનાનું બાળક રમતા રમકડાના મોબાઈલનો એલઈડી બલ્બ ગળી ગયું હતું, જેના કારણે તેને શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી। તેને તાત્કાલિક ધોરણે ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યું હતું, ત્યારે ડૉક્ટરોએ તેનો એક્સરે કર્યો હતો અને તેની બોડીની અંદર આ એલઈડી બલ્બ નજરે પડ્યો હતો। ત્યારે અમદાવાદના સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ તાત્કાલિક ધોરણે તેનું સફળ ઓપરેશન કરી અને આ એલઈડી બલ્બ બહાર કાઢ્યો હતો। તો મિત્રો, અત્યારે આ બાળક સ્વચ્છ છે તેવી જાણકારી મળી રહી છે। જો મિત્રો, તમે પણ નાના બાળકના માતા પિતા હો તો તમે પણ તમારા બાળકનું ધ્યાન રાખજો। તો મિત્રો, આ સમગ્ર ચોંકાવનારી ઘટના અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો, બસ મારા આજના વિડીયો પૂરતું આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી અન્ય માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।